આ કેસ તમે તમારા પેરેન્ટ્સ સાથે જરૂર શેર કરજો। જાન્યુઆરી 2025ની શિયાળાની કડકડતી ઠંડીની રાત હતી। ધુમ્મસ પણ એટલું હતું કે આસપાસ કશું દેખાતું ન હતું। આ સમયે પોલીસની એક એસયુવી શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન આગળ વધતી પોલીસની ગાડીની સાઈડમાંથી એક કાર ઓવરટેકિંગ કરતી ખૂબ જ ઝડપથી જઈ રહી હતી। આટલી ધુમ્મસમાં આટલી ઝડપી ગાડી ચલાવવાનો શું અર્થ હતો? આ બાબતથી પોલીસને શંકા થઈ। પોલીસ દ્વારા આગળના ચેકિંગ પોઈન્ટ પર આ ગાડીને રોકવા માટેના આદેશ અપાયા। તેથી તે ગાડીને રોકવા માટે પોલીસ વિભાગે રસ્તા વચ્ચે એક ટ્રક ઊભો કરી દીધો। ગાડીમાં 2 યુવાનો પકડાયા, ઓમકેશ્વર અને કાલિમ। શરૂઆતમાં તો આ એક રૂટીન ચેકઅપ લાગતું હતું, પરંતુ જેમ જ કારને ચેક કરવામાં આવી તો મામલો સંપૂર્ણ બદલાઈ ગયો। કારની અંદર 1.5 લાખ રૂપિયા, તેમાં અલગ અલગ લોકોના ક્રેડિટ કાર્ડ્સ, સેકન્ડો પાસબુક અને ઘણા મોબાઈલ ફોન્સ મળી આવ્યા। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મોબાઈલ ફોનની ગેલેરીમાં લાખો ગરીબ, લાચાર લોકો, કેટલાક સ્ટ્રેચર પર અને કેટલાક હોસ્પિટલના બેડ પર સૂતેલા લોકોના ફોટોઝ હતા, જેમાં કેટલાક વડીલ લોકો કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને કેટલાક અંતિમ શ્વાસો લઈ રહ્યા હતા। આ ફોનમાં આવા ફોટોઝ શા માટે હશે? તેમના પાસે આટલી બધી વસ્તુઓ કેમ હતી? જે વિશે તપાસ શરૂ થઈ। બંને આરોપીઓને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે એક એવો રાજ ખુલ્યો જેને સૌને હલાવી દીધા। આ બંને એક એવા ગેંગ સાથે જોડાયેલા હતા જેમનું કામ વડીલ, ગરીબ અને લાચાર લોકોને પકડી તેમના નામે ઇન્સ્યોરન્સ પોલિસી કરાવી। તેમના મૃત્યુ પછી તેમના સંબંધીઓને ખબર ન પડે એમ જેટલા પણ પૈસા આવે તેને પોતાના ખાતામાં લઈ લેવાનું હતું। કેટલાક કિસ્સામાં ઇન્સ્યોરન્સ દર્દીના મૃત્યુ પછી પણ બનાવવામાં આવ્યા હતા। આ મામલો અહીં સુધી મર્યાદિત નથી। આ કારમાં મળેલા મોબાઈલમાંથી એક વ્યક્તિનું નામ મળી આવ્યું જે લીડિંગ ઇન્સ્યોરન્સ કંપનીમાં એક એજન્ટ હતો અને આ સમગ્ર રેકેટમાં સામેલ હતો। તેને લગભગ 60થી પણ વધુ પોલિસી બનાવી અને મોટું કમિશન ખાઈ ગયો હતો। ગેંગના લોકો હોસ્પિટલમાં જઈ બીમાર લોકો સાથે મિત્રતા કરતા, પછી તેમના ડોક્યુમેન્ટની નકલ લઈ લેતા, જેમ કે આધાર કાર્ડ, ફોટો, અન્ય દસ્તાવેજો, અને તેમના નામે ઇન્સ્યોરન્સ કરાવતા અથવા તેમના મરણ પછી તેમના દસ્તાવેજો લઈ નકલી ક્લેમ ઉઠાવતા હતા। દરેક વસ્તુનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલિસી બનાવનાર એજન્ટમાં કેટલીક મોટી કંપનીઓના એજન્ટ હતા, દસ્તાવેજો તૈયાર કરનાર, ડમી નોમિની બનાવનાર, અને અહીં સુધી કે મરણ પછી અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નકલી સંબંધીઓ પણ હતા। દરેક વસ્તુની વ્યવસ્થા હતી। આ માત્ર ઠગાઈ નહોતી, પરંતુ સંપૂર્ણ મરણનો વેપાર હતો। બીમાર લોકોના નામે રચાયેલા કરોડોની ઇન્સ્યોરન્સ ક્લેમનો ઘોટાળો હતો। સંબલ પોલીસની આ એક કાર્યવાહીએ એક ખૂબ જ મોટો ઇન્સ્યોરન્સ સ્કેમ પરથી પરત ખોલી દીધી હતી, જેમાં માત્ર મોટી કંપનીઓના એજન્ટ જ નહીં, પરંતુ સ્થાનિક બેંકોના કર્મચારીઓ પણ સામેલ હતા। અહીં સુધી કે હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ અને નકલી નોમિની તૈયાર કરનાર લોકો પણ સામેલ હતા। આ ગિરફતારીઓ પછી જ્યારે કેસ ફાઇલ ખોલી તો એમાં એક પછી એક ઘણા લોકો પકડાયા જે સમગ્ર દેશમાં ફેલાયેલા હતા। આથી